તો આજે આપણે વાત કરવાના છીએ ફિલ્મ તને પારકી માનું કે માનું પોતાની વિશે. જે ફિલ્મમાં વિક્રમ ઠાકોર સાથે હતા મુમતાઝ સોની. વિક્રમ ઠાકોરની વાત કરીએ તો વિક્રમ ઠાકોર પર હાલ થોડી કોન્ટ્રોવર્સી ચાલી રહી છે, આપણે વાત કરીશું નહીં, કારણ કે તે આપણું કામ નથી. આપણું કામ જ તેમની મૂવીઓનું રિવ્યૂ કરવું. તો વિડીયો સ્ટાર્ટ કરીએ તો મારું નામ છે મિસિસ સ્ટાર, તમે જોઈ રહ્યા છો અમારી ચેનલ એક્સપ્લેન વિથ અસ. તો ફિલ્મની વાત કરીએ તો ફિલ્મ 2009માં રિલીઝ થઈ હતી. ધ ફિલ્મનો ડાયરેક્ટ કર્યો હર્ષુક પટેલે. જેમ કે મેં તમને વાત કરી કે ફિલ્મમાં વિક્રમ ઠાકોર સાથે હતા મુમતાઝ સોની. હજી બે મેઇન કલાકાર હતા જેમનું નામ હતું નરેશ કનોડિયા અને ફિરોજી રાણી. આપણે બધાને ખબર છે કે ભાઈ નરેશ કનોડિયા સાઈડ રોલમાં હશે અને ફિરોજી રાણી એ વિલનના રોલમાં હશે. ગુજરાતમાં ફિરોજી રાણી કરતાં સારો વિલન આજ સુધી આવ્યો જ નહીં. બધાને ખબર વિક્રમ ઠાકોરની બધી ફિલ્મો વિલનનો રોલ ફિરોજી રાણીએ કર્યો હતો. એવું નહીં કે એમનું નામ હતું એટલે તે એક્ટિંગ પણ સારી કરતા હતા. તે ગુજરાતના અમરીશ પુરી કહેવામાં આવે તેમના. તો પણ નરેશ કનોડિયાની વાત કરીએ તો એ વખતે વિક્રમ ઠાકોરનું નામ એટલું જ નહોતું, પણ નરેશ કનોડિયાનું ખૂબ જ નામ હતું અને તેમને વિક્રમ ઠાકોર સાથે ફિલ્મ કરવાની હા પાડી. તેનો મતલબ વિક્રમ ઠાકોર સાથે તેમને કોઈ જોયું છે. મારા ખ્યાલથી વિક્રમ ઠાકોર અને નરેશ કનોડિયાની બે અંગાત પહેલી ફિલ્મ હતી. એ વખતે વિક્રમ ઠાકોરનું નામ બની રહ્યું ને નરેશ કનોડિયા સ્ટેબલ હતા, પણ તેમની પણ ઉંમર જઈ રહી હતી એટલે એમને સાઇડ રોલ પસંદ કર્યો. ફિલ્મની વાત કરીએ તો ફિલ્મ એક સુપરહિટ ફિલ્મ હતી. એ તો બધા ખબર કે વિક્રમ ઠાકોરે એ જમાનામાં જે પણ ફિલ્મ કરી એક કલ્ટ ક્લાસિક ફિલ્મ હતી. આ પણ એક કલ્ટ ક્લાસિક ફિલ્મ હતી. હવે વાત કરીએ ફિલ્મની સ્ટોરી વિશે. તો સ્પોઇલર આલ્યા વગર ફિલ્મની સ્ટોરીની વાત કરું તો વિક્રમ ઠાકોર અને મમતા સોની બે એકબીજાને પ્રેમ કરતા હોય એ તો બધાને ખબર છે કે ફિલ્મની સ્ટોરી લેવા અમે એક રોમેન્ટિકનો મ્યુઝિકલ ફિલ્મ હા, પણ કોઈ કારણસર મમતા સોનીના લગન વિક્રમ ઠાકોર સાથે થવાના હોતા નથી, વિક્રમ ઠાકોરના પણ થવાના હોતા નથી. તે બંને કઈ રીતે મળે એકબીજા સાથે ને કઈ કઈ પ્રોબ્લેમ એમની જીવનમાં આવે તે તેમના ફિલ્મમાં જોવા મળશે. આ ખૂબ જ સારી ફિલ્મ અને મમતા સોની અને વિક્રમ ઠાકોરે ખૂબ જ સારી એક્ટિંગ કરી છે. મેં પહેલાં પણ દરેક વિડીયોમાં કીધું એ લોકો મમતા સોની અને વિક્રમ ઠાકોર જે પણ પિક્ચરમાં એક સાથે હોય તે ફિલ્મ જોવું ના પડે. એકદમ કલ્ટ ક્લાસિક ફિલ્મ હોય, તેની સ્ટોરી લાઈન જોવાની જરૂર નહીં, મ્યુઝિક જોવાની જરૂર નહીં, પ્લસ તેમાં એક્શન પણ જોવાની જરૂર નહીં. તે ફિલ્મો સારી જ હશે, કારણ કે વિક્રમ ઠાકોર અને મમતા સોની ઘણી કલ્ટ ક્લાસિક ફિલ્મો આવી જેના નામ પણ અમુક તો યાદ નહીં. એટલી બધી કલ્ટ ક્લાસિક ફિલ્મો તેમને આલી. આ ફિલ્મ પણ ખૂબ જ સારી એક વાત જો તમે જોઈ તો હશે પણ એકવાર ફરી રિવોચ કરો મારા કહેવા પર. તો જેમાં વિડીયો કહેવાનું મેં તમને કહી દીધું. આજનો વિડીયો આટલા માટે હતો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. વિડીયો પસંદ આવે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને જોતા રહો એક્સપ્લેન વિથ અસ.